સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે લક, ભાગ્ય. મિત્રો, ભગવાને આ દુનિયા બનાવી તો છે ને બધું બધાને નથી આપ્યું, કારણ કે તો બધા મહેનત ના કરે અને મહેનત વગર મિત્રો કાંઈ મળતું નથી. અને બધું મહેનત ઉપર પણ ડિપેન્ડ નથી. સમય અને મહેનત બંને એક સાથે મળે ને ત્યારે આપણે એને ભાગ્ય કહેતા હોઈએ છીએ. અને બધા એવું કહેતા હોય કે આપણે બધા ભાગ્ય લખાવીને આવ્યા તો પછી મહેનત શું કામ એને કરવી? તો મિત્રો એવું નથી. આપણે લાઈફના હરેક સ્ટેજમાં આપણે કરેલા કર્મ જે આપણા ભાગ્ય લખે છે, આ વસ્તુ સાચી છે. અને ભાગ્યના દરવાજા ઉપર માથું પછડાવા કરતાં મિત્રો કર્મનું એવું વાવાઝોડું લઈ આવી દો કે બધા દરવાજા તમારા ઓટોમેટિક ખુલી જાય છે. અને મિત્રો, આ ઘણી વખત આપણી લાઈફમાં શું થતું હોય, કેમ થાય, આપણને ખબર નથી હોતી, પણ ભગવાન એ બધું આપણને આપવા માગે છે, પણ મહેનત વગર નહીં. માટે એટલી મહેનત કહો ને કે ભગવાન એમ કહે, લઈ લે ભાઈ, આ તારી મહેનતનું છે. એટલે તમે તમારી મહેનત અને સારા કર્મ કરતા રહ્યો. ભાગ્ય બદલે કે ના બદલે, તમારો સમય જરૂર બદલાશે, આ વાત કન્ફર્મ છે. અને મિત્રો, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના, આ વાત સાચી છે. પણ જે આવ્યા અને જવા એ બે વચ્ચેનો જે સમય છે ને, એમાં એવું કંઈક કામ કરો ને કે લોકો છે ને તમને એને સિકંદરની જેમ યાદ કરજે. એવું કામ કરીને જાઓ તમે. આવા અને જાવવાની વચ્ચેનો જે સમય છે ને, એમાં એવું કામ કરીને જાઓ મિત્રો તમે. અને લક શું છે મિત્રો? રાઈટ પ્લેસ ઉપર, રાઈટ માણસો સાથે, રાઈટ સમયે બેસવું, આનું નામ નસીબ છે. બાકી બધાય આપણે સક્સેસ થાય એટલે લોકો એમ જ કહે કે ભાઈ એ તો નસીબદાર છે, એટલે નસીબ. લગભગ પાસે આપણે એવું બધું સાંભળ્યું હોય કે ભાઈ તો નસીબદાર છે, કારણ કે એને છે ને એની મહેનત નથી જોઈ. બાકી મહેનત જોઈ હોય ને તો એમ ના કે એ નસીબદાર છે. પરમાત્મા છે ને મિત્રો ક્યારેય કોઈનું ભાગ્ય લખતા જ નથી. જીવનના હરેક સ્ટેજ ઉપર આપણા કર્મ જ આપણું ભાગ્ય લખે છે, આ સત્ય છે. અને મિત્રો, આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે કે કર્મનું ફળ એને હંમેશા મળે છે. આજે નહીં તો કાલે, પણ કર્મનું ફળ મળશે જરૂર. તો મિત્રો છે ને એટલી મહેનત કરો કે સમય એને તમારો આવે એટલી મહેનત કરો અને રાઈટ ટ્રેક ઉપર કરો તો તમારો સમય આવે અને તમારી મહેનત રંગ લઈ આવશે. અને થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો સારો એવો ટોપિક લઈને આવું છું. અને મારા ઇન્સ્ટા અને FBના આઈડીને શેર અને ફોલો કરજો. અને મારી યુટ્યુબ ચેનલ છે જેને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.